અત્યારે ગુજરાતમાં અને ભારતભરમાં જોવો તો જેને વાગે એને રાઈડ નાખવાની છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામના ખેડૂતો વીજળીના થાંભલા નાખવા બાબત જે લડી રહ્યા છે, તો મારો સવાલ એક ઈ છે કે આ લાઈન શું ખાલી સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ નીકળે છે, બીજા જિલ્લામાં નથી નીકળતી? જે દી કચ્છના ખેડૂતો લડતા હતા તે દી સુરેન્દ્રનગરના ખેડૂતોને કઈ લેવા દેવા નથી. આજ એમનો વારો આવ્યો છે તો ગુજરાતના બીજા જિલ્લાના ખેડૂતોને કઈ લેવા દેવા નથી. ખેડૂતો હેરાન થાય છે તો એની પાછળ કારણ મોટું, સૌથી જવાબદાર તો ખેડૂત જ છે. એકતા એમનામાં નથી. આ તો ડબ્બામાં પૂરેલા મુરઘા જેવું થાય છે કે જેને કાઢે એને રાઈડ નાખવાની, બાકી બધાને અંદર દાણા ખાઈને પડ્યું રહેવાનું. તો જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોમાં એકતા નહીં આવે, ગુજરાતના ખેડૂતોમાં જાગૃતતા નહીં આવે, ગુજરાતનો ખેડૂત પોતાનો હક માંગતો નહીં થાય, જ્યાં સુધી ગુજરાતના એક ખેડૂતનું દુઃખ ગુજરાતના બધાય ખેડૂતોનું દુઃખ નહીં માનવામાં આવે, ત્યાં સુધી ગુજરાતના ખેડૂતોને કોઈને ન્યાયની વાટે રહેવું નહીં. ત્યાં સુધી તમારી યારે અન્યાય થવાનો.